સમક્ષ ક્ષત્રિય સમાજ આજે એક મંચ ઉપર છે. સરવૈયા બાપુ મારી સાથે છે. બાપુ, આપે જે પહેલ કરી હતી, શંકરસિંહ બાપુએ જે પહેલ કરી હતી, એ પહેલ થકી આજે સમાજ એક થઈ રહ્યો છે. કેટલી ખુશીની લાગણી આજના દિવસ માટેની? ખૂબ જ ખુશીની લાગણી છે આજે, કે જ્યારે સમાજ ભેગો થતો હોય અને એક સમાજને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની વાત હોય, ત્યારે અમે બધાને આહ્વાન કર્યું ને આજે બધા પધાર્યા છે, એ બદલ ખૂબ જ ખુશીની લાગણી છે. બાપુ, રાજકીય આગેવાનો કોણ કોણ આવવાના છે? શું કંઈ એની વાતચીત થઈ રહી છે અત્યાર સુધીની અંદર? રાજકીય આગેવાનોમાં અમે અહીંયા પક્ષપાત નથી રાખ્યો. ભાજપ, કોંગ્રેસ, અપક્ષ તમામ પક્ષના નેતાઓને અને તમામ ક્ષત્રિય સમાજને અમે આહ્વાન કર્યું છે. કોણ કોણ આવશે એ તો અત્યારે નક્કી નથી થયું, પણ બાપુ શંકરસિંહ બાપુ આવીને ખાસ બેસવાના છે. બાપુ, રિયાસતી રજવાડા કેટલા આવી પહોંચ્યા છે અહીંયા, અને આ મંચ ઉપર કેટલા રજવાડા આજે એક સાથે ગુજરાતની જનતાને ને સમસ્ત ક્ષત્રિય સમાજને જોવા મળશે? હજી અમે બધાને 10:30નો ટાઈમ આપ્યો છે રજવાડાને, અને મુખ્ય મહેમાન કે જેમના માટે મીડિયામાં બહુ ચાલ્યું કે આવવાના છે, નથી આવવાના, અને હવનમાં હાડકા નાખવાવાળા ઘણા લોકો હતા, પણ અમે બાપુને ગઈકાલે જ બોલાવી લીધા, અને આજે હમણાં એમને અમે કીધું છે કે આપ 10:30થી 11:45 વચ્ચે પધારશો, તો એ 10:30 ને 11:45 વચ્ચે આવી જશે. બાપુ, આજે એક હવનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એ હવનની શું વિશેષતા છે? કેમ કે ક્ષત્રિય સમાજ ક્યારે પણ કોઈ પણ કાર્યક્રમ કરે છે તો ત્યારે એ હવન કરે છે, અને હવનની વિશેષ મહત્વ તો પણ હોતું હોય છે. હવનનું એક વિશેષ મહત્ત્વ છે. આપણા વડવાઓ જુઓ તો વાતાવરણને પવિત્ર બનાવવું હોય તો હંમેશા હવન કરીને આપનું કાર્ય સ્ટાર્ટ કરો તો એમાં તમને સક્સેસ મળે છે. અને શુભ કાર્યનું જ્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે હવન કરવો જોઈએ એવું અમારું માનવું છે. એક સવારે અહીંયા હું આવ્યો ને ત્યારે એક વિશેષ મેં વાત અહીંયા નજર કરી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની એક પ્રતિમા જે છે એ તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો હોય એમને પણ આપવામાં આવશે, અને સાથે સાથે જે મહેમાનો આવ્યા છે એમને પણ આપવામાં આવશે, અને રિયાસતી રજવાડાઓને પણ આપવામાં આવશે. અમે બહુ જ મહેનતથી 2 જ દિવસમાં પેલું કહેવાય ને કે ઇમરજન્સીમાં એ અમે સ્ટેચ્યુ બનાવડાવ્યું છે કે જે કૃષ્ણકુમારસિંહજીનું છે, તો એક મોમેન્ટો બધાને આ પ્રસંગની યાદ રહે એ માટે આખી રાત એ મહેનત કરીને બનાવડાવ્યા છે. બાપુ, એક છેલ્લો સવાલ. આજનું આયોજન એકદમ સફળતાપૂર્વક પાર પડે એને લઈને શું કહેશો? કેમ કે ગઈકાલ સુધી તો એવી કંઈક એવી અડચણો આવી હતી સામે કે આયોજન થશે, નહીં થાય. ગઈકાલ સાંજે ભાવનગરના મહારાજ આવી ગયા. આપને તો વિશ્વાસ હતો જ કે કાર્યક્રમ સફળ છે જ, અને હવે એ સફળતાપૂર્વક પાર પડવામાં ગણતરીની ઘડીઓ પણ બાકી જ છે. હાજી, પેલું કહે છે ને, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્ન કરું દેવ મેં સર્વ કાર્યુ સર્વદા. અમે તો સાચા દિલથી આ કાર્ય ઉપાડ્યું છે, તો ભગવાનના હંમેશા અમારી સાથે આશીર્વાદ હશે, અને આ પ્રોગ્રામ ખૂબ સક્સેસ જાય એવી માતાજીને પ્રાર્થના છે. બાપુ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આ અશ્વિનસિંહ સરવૈયાજી એમને કહ્યું કે ભગવાનનું નામ લઈને અમે કાર્યની શરૂઆત કરી છે. કાર્ય સફળતાપૂર્વક પાર પડવાનું એમને આશા જ હતી, પરંતુ હવનની અંદર હાડકા નાખવાવાળા અનેક હતા. એમને ગઈકાલે હાડકા નાખ્યા, પરંતુ અમે સાંજે તમામ લોકોની બોલતી બંધ કરી દેવી છે, કેમ કે ગઈકાલે સાંજે જ ભાવનગરના મહારાજાને જે છે તે અહીંયા બોલાવી લેવામાં આવ્યા હતા. કેમેરા પર્સન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્છા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ.